હાય ગાઈઝ, આજે આપણે ગૌરી વ્રત અત્યારે ચાલુ છે. નાની નાની બાળાઓના જે મોડા વ્રત ચાલુ છે, તો એમના માટે થઈને આપણે એકદમ સિમ્પલ ઘરમાં જ રહેલા સામાનમાંથી આપણે મીઠાઈ તૈયાર કરીશું. અને આ મીઠાઈ માટે થઈ અને મને પટેલ વીણાબેનનો મેસેજ હતો, એમને રિક્વેસ્ટ કરી હતી, તો મેં એમના કહેવાથી આપણી આ મીઠાઈ છે તૈયાર કરીશું અને બિલકુલ ઓછા ખર્ચની સાથે તૈયાર થશે. સિમ્પલ વસ્તુ છે, માત્ર 2 વાટકી આપણે સિંગદાણા લેશું અને સિંગદાણાને એકદમ જે જાડું વાસણ હોય ને એમાં આ રીતે કન્ટિન્યુ 4 થી 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર એમને શેકવાના છે. હળવો એવો જેમનો કલર છે એ ચેન્જ થવા દેવાનો છે. ખાસ કાળજી રાખીશું કે દાણા શેકતી વખતે ઉપરથી ફોતરાનો કલર ચેન્જ થઈ જાય અને હાથ અડાડીએ અને એમનું ફોતરું છે એકદમ આસાનીથી નીકળી જાય અને કલર છે તમે જોઈ શકો છો કે સિંગદાણાનો સરસ સફેદ જ છે અને ઇક્વલી એ શેકાય એમના માટે થઈ કન્ટિન્યુ આપણે ચલાવવાનું ખાસ જરૂરી છે. હવે એમને એક કોટનના કપડાની અંદર આ રીતે પાથરી અને 5 થી 7 મિનિટ માટે રહેવા દેશું. ત્યારબાદ આપણે એમના ફોતરા છે એ કાઢી લેવાના છે. તો આપણે હાથની મદદથી બધા ફોતરા છે આ રીતે ઉતારી લેશું, જેથી કરી અને સિંગદાણાનો કલર છે એકદમ સરસ સફેદ અને આપણી મીઠાઈ છે એકદમ પરફેક્ટ તૈયાર થાય. અને આ રીતે આપણે જે તળવા માટે એનો જારો ઉપયોગમાં લેતા હોઈએ છીએ એમની મદદથી આપણે એમના ફોતરા છે એ દૂર કરી દઈશું. અત્યારે ચોમાસું છે, ભેજવાળું વાતાવરણ હોય, સિંગદાણા થોડીવાર વધારે રહી જાય તો ઘણી વખત ફોતરું મોટી સાઇઝનું થઈ જાય, તો આ રીતે નીકળે નહીં કદાચ. તો તમે સુપડાની મદદથી અને જે રીતે પહેલાંના લોકો કરતા હતા એ રીતે આપણે કરી શકીએ. ટૂંકમાં એમના ફોતરા છે આપણે દૂર કરી દેવાના છે. તમે અત્યારે જોઈ શકો છો ખૂબ જ સરસ સિંગદાણાનો કલર એકદમ સફેદ જ છે. જે રીતે કાજુ કતરી તૈયાર થાય છે આપણે એ જ રીતે સિંગદાણાની કતરી તૈયાર કરીશું, બિલકુલ ઓછા ખર્ચની અંદર. કારણ કે કાજુ છે બહુ મોંઘા ભાવમાં મળતા હોય છે, તો દરેક વ્યક્તિને પરવડતા પણ ન હોય. હવે આપણે એમની અંદર સિંગદાણાની સાથે 4 થી 5 નંગ જેટલી એલચી છે એ નાખી દીધી હતી એમના દાણા. તો એ સરસ પીસાઈ ગયું છે એમની સાથે અને તમે જોઈ શકો છો કે ભૂકો ખૂબ જ સરસ ઝીણો છે તૈયાર થયો છે. અને ખાસ કે જ્યારે આપણે આમનો સિંગદાણાને પીસીએ મિક્સી જારની અંદર ત્યારે ખાસ પલ્સ મોડ ઉપર અથવા તો ઓન ઓફ કરતું રહેવાનું. મિક્સી જારને કન્ટિન્યુ બિલકુલ નથી ચલાવવાની. જો કન્ટિન્યુ મિક્સીને ચલાવશો તમે તો એમાંથી તેલ છૂટું પડશે અને ભૂકો આટલો સરસ જે છૂટો થવો જોઈએ એ થશે નહીં. હવે આપણે ચાળી લીધી છે, જે ચોખા ચાળવાનો ચાણો હોય છે એમની અંદર ચાળી લેશું, જેથી કરીને કોઈ મોટો પાર્ટ રહી ગયો હોય, પરફેક્ટ ઝીણું નહીં થાય તો મીઠાઈ છે ને એ દરદરી થશે. અને આપણે મીઠાઈ છે બિલકુલ કોઈ ઓળખી પણ ન શકે એ રીતે આપણે કાજુ કતરી જેવી જ કરવી છે. તો એમના માટે આ રીતે બધું મિશ્રણ છે ચાળી લેશું. અને 2 દાણા આપણી પાસે 2 બાઉલ સિંગદાણાના હતા, તો એમની સામે આપણે અડધું બાઉલ મિલ્ક પાવડર લીધો છે. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે લઈ શકો છો, અધરવાઇઝ એમને સ્કીપ પણ કરી શકો છો. પણ મિલ્ક પાવડરનો આમની અંદર ટેસ્ટ છે ખૂબ જ સારો આવશે. તો નાના 10-10 રૂપિયાના પાઉચમાં પણ મળે છે, તો તમે 2 પાઉચ છે એમના લઈ શકો છો. હવે આપણે ચાસણીની તૈયારી કરીએ તો અડધું બાઉલ જેટલું પાણી લીધું છે અને 1 બાઉલ ભરી અને ખાંડ લીધી છે. તમે ખાંડ આમાંથી 1-2 ચમચી ઓછી કરવી હોય તો પણ કરી શકો છો. સ્વીટનેસ તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછી કરી શકો છો, પણ 1 બાઉલ છે એ પરફેક્ટ રહેશે. હવે આપણે આમની ચાસણી તૈયાર કરવાની છે. જો ઘણી વખત આપણે ખાંડ પીગળે અને સીધું આ મિશ્રણ મિક્સ કરી દેતા હોઈએ છીએ તો મીઠાઈનો કલર છે ને જેટલો વ્હાઈટ જોઈને એટલો વ્હાઈટ નહીં રહે. આપણે આમની અંદરથી એક તારી ચાસણી તૈયાર કરી અને ત્યારબાદ જ આપણે આપણી જે સિંગદાણા અને મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે તૈયાર રાખ્યું છે એ એડ કરવાનું છે. તો લગભગ 4 થી 5 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એ ખાંડની ચાસણી થશે એટલે એ કમ્પ્લીટ ચાસણી તૈયાર થઈ જશે. આપણે એક વખત વચ્ચે ચેક પણ કરી લેવાનું. હજુ એમનો એક તાર પરફેક્ટ બનતો નહોતો તો આપણે 1-2 મિનિટ વધારે રહેવા દેશું અને 1-2 મિનિટના સમય બાદ આપણે 2 આંગળીની વચ્ચે લઈ લેશું અને હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે એમાંથી એક તાર બનવા લાગ્યો છે, મતલબ કે એ પરફેક્ટ છે. ગેસની ફ્લેમને એકદમ લો કરી દેશું અને આપણું મિશ્રણ છે એમની અંદર લઈ લેવાનું છે. હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. શરૂઆતમાં તમે જોશો કે બિલકુલ એ ડ્રાય થવા લાગશે, પણ ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે મીઠાઈનો કલર, એમનું ટેક્સચર અને સાથે સાથે એકદમ શાઇનિંગ કરવા માટે થઈ અને શું કરીશું તો આપણે એમની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. જો ઘીને કારણે એમનો ટેસ્ટ પણ સરસ આવશે અને સાથે સાથે આપણી મીઠાઈ છે સરસ મજાની શાઇનિંગવાળી તૈયાર થશે. જો તમારી પાસે જામેલું ઘી હોય તો તમે આમની અંદર 1 ચમચી ઘી ઉમેરી શકો છો. મારી પાસે અત્યારે પીગળેલું ઘી છે એટલે હું એમની અંદર 2 ચમચી જેટલું ઘી છે એ લઈ લઉં છું.
અને બસ સારી રીતે મિક્સ કરી લેશો એટલે તમે જોશો ને કે ઘી આવશે ને એટલે મિશ્રણ છે હળવું એવું ઢીલું થશે અને સરસ મજાનું બાઇન્ડિંગવાળું પણ દેખાવા લાગશે. હવે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, કારણ કે આપણે ચેક પણ કરીને હું તમને બતાવું કે કઈ રીતે આપણે કૂક થયું છે કે નહીં ખ્યાલ આવે. તો આપણું આ મિશ્રણને હાથ અડાડીએ, જો હાથમાં પણ બિલકુલ ચોટતું નથી અને સાથે સાથે કોઈ પણ એક વાસણમાં થોડુંક મિશ્રણ લઈ લેશું. એમને અડધીક મિનિટ માટે ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમને હળવે હળવે આ રીતે એમનું બોલ બનાવવાની કોશિશ કરીશું. તમે જોઈ શકો છો કે બોલ છે આસાનીથી બની જાય છે અને વળી પાછું હાથમાં પણ ચોટતું નથી, મતલબ કે પરફેક્ટ છે. કોઈ પણ એક પ્લાસ્ટિક અથવા તો આ રીતે બટર પેપર લઈ હળવું એવું ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને બધું મિશ્રણ છે એમની અંદર ટ્રાન્સફર કરી લેશું. અને બસ બધું મિશ્રણ આવી ગયા બાદ આપણે શું કરવાનું છે, તો એમને શક્ય એટલું ટૂંપીશું, જેથી કરીને શું થાય કે આપણે જેટલી પાતળી મીઠાઈ કરવી હશે એટલી થઈ જશે. અને સાથે સાથે તમે જોશો ને કે જે રીતે આપણે કોઈ પણ કણક બાંધતા હોઈએ, કોઈ પણ વસ્તુ બનાવતા હોય એમની જે કણક તૈયાર કરતા હોય છે ને એવું ફોર્મ આમનું પણ આવી જશે, આ મીઠાઈનું પણ. તો આપણે કાજુ કતરીને કરતા હોઈએ અને જો આ બેઝ ઉપર આ રીતનું તમારી પાસે કણક રેડી થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણી મીઠાઈ એકદમ સરસ તમે વણી પણ શકશો અને જેટલી પાતળી કરવી હશે ને એટલી તમે કરી પણ શકશો અને ટેસ્ટમાં પણ પરફેક્ટ થશે અને સાથે સાથે એ સેટ પણ પરફેક્ટ થઈ જશે. કારણ કે આ રીતની મીઠાઈ એમનું જે રીતે આપણે એમની ચાસણી લીધી છે, જે રીતે એમનો ભૂકો કર્યો છે, એ બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો ને એટલે પરફેક્ટ મીઠાઈ છે તૈયાર થશે. અને સાથે સાથે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે ને એમના કારણે શું થશે કે સિંગદાણાનો જે ઓરિજિનલ ટેસ્ટ છે ને એને હળવો એવો દબાવી દેશે અને કોઈ ખાતા પણ નહીં ઓળખી શકે કે આપણે આમને સિંગદાણામાંથી તૈયાર કરી છે. તો છે ને બનાવવી એકદમ આસાન, વળી પાછી ઓછા ખર્ચની અંદર. બજારમાં જે 1000ના ભાવમાં આવે છે, કિલોના ભાવમાં, એ મીઠાઈ તમે એકદમ આસાનીથી ઓછા ખર્ચની અંદર અને એકદમ શુદ્ધ ઘરે તૈયાર કરી શકશો. તો એમને આપણે આ રીતે વણી લેશું. શક્ય એટલી પાતળી મેં કરી લીધી છે, આખી સીટની અંદર એ ફેલાવી દીધી છે અને તમે જોઈ શકો છો ભાખરી કરતાં પણ પાતળી છે. પછી એમને આપણે અડધી કલાક માટે ઠંડુ થવા દેશું. એ સેટ થઈ જશે એટલે સરસ મજાના એમના તમારે જેવડા પીસીસ કરવા હશે એવડા આસાનીથી તમે એમના પીસીસ કરી શકશો. તો લાંબી લાંબી સ્ટ્રીપ્સ કરી લેશું અને હળવું એવું એમને ક્રોસ કરી લઈએ એટલે એમના ક્રોસમાં પીસીસ કરીશું. તો જે રીતે બજારમાં કાજુ કતરી મળે છે ડાયમંડ શેપમાં, એવા ડાયમંડ શેપ્સ છે આસાનીથી તમે પણ તૈયાર કરી શકશો. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ખાસ તમારા ફ્રેન્ડ્સ કે જેમને ઘરે નાની નાની ઢીંગલીઓ હોય, નાની નાની દીકરીઓ હોય જે અત્યારે વ્રત ઉપવાસ કરતી હોય અને એ લોકો આવી ફરાળી ડીશ છે ખાવા માંગતી હોય અને બાળકોને છે ને આવી બધી મીઠાઈ તો ખૂબ ભાવતી હોય છે. અને તમારે જો આમની ઉપર ચોકલેટની અંદર ડીપ કરવી હોય ને તો તમે અમને ચોકલેટમાં પણ ડીપ કરી શકો છો, પણ આમનામ પણ ખાવી ખૂબ જ સરસ એવી લાગે છે. કારણ કે આપણે એમની અંદર મિલ્ક પાવડર અને એલચી પાવડર છે એ ઉમેર્યો છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને સાથે સાથે હું તમને કહીશ કે જેવી રીતે વીણાબેને મને આ વિડીયો છે એ બનાવવા માટે થઈ અને સજેસ્ટ કર્યું છે એ રીતે તમારે પણ કંઈક શીખવું હોય તો ચોક્કસથી મારી સાથે તમે કમેન્ટ કરી જોડાઈ શકો છો અને મને કહી શકો છો, સજેસ્ટ કરી શકો છો. તો હું એ વિડીયો પણ બનાવવાની કોશિશ કરીશ. અને જો જેટલી આપણે થિકનેસ જોતી હોય એટલી થિકનેસવાળી આ મીઠાઈ છે એ આપણે પણ કંદોઈની જેમ આસાનીથી ઘરે તૈયાર કરી શકીએ છીએ. તો એકવાર આ વિડીયો જોઈ અને આ માપની સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમે બનાવો અને તમારી આ મીઠાઈ છે એ કેવી બને છે એ પણ મારી સાથે તમે ચોક્કસથી શેર કરી શકો છો. આ વરસતા વરસાદની અંદર સ્વીટ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે બજારે ગયા વગર પણ તમે ઘરે આસાનીથી આ મીઠાઈ છે એ ટ્રાય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.